સાવધાન, જો તમે મહિલા છો અને મોલમાં ખરીદી માટે જાઓ છો તો તમારે કેટલીક સતર્કતા રાખવાની જરૂર છે. કારણ કે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં સૌથી મોટા મોલમાં એક એવી ઘટના સામે આવી જેને જોઈને અને જેને સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા, જેણે સૌ કોઈને હચમચાવી દીધા છે. મનોવિકૃત યુવકની એક ગંદી હરકતથી શહેરના મોલમાં ખરીદી માટે આવતી બહેન દીકરીઓની સલામતી અને સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. ત્યારે શું છે આ આખી ઘટના? કેમ આવા સવાલો ઉઠી રહ્યા છે? જોઈએ રિપોર્ટમાં. મહિલાઓ સાવધાન, મોલમાં જાઓ તો સતર્ક રહેજો. ચેન્જિંગ રૂમ વાપરતા પહેલા ચેતજો. મનોવિકૃતોની તમારા પર ગંદી નજર. અમદાવાદ શહેરમાં ઢગલાબંધ મોલ આવેલા, પણ શહેરમાં સૌથી મોટા મોલમાં બનેલી એક ઘટનાએ આખા શહેરમાં ચકચાર મચાવી દીધી છે. અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલમાં એક વિકૃત યુવકની ગંદી હરકતથી ફફડાટ ફેલાયો છે. બુધવારના રોજ એક મહિલા તેની 14 વર્ષીય પુત્રી સાથે મોલમાં ખરીદી માટે ગયા હતા. સગીરાએ કેટલાક કપડાની પસંદગી માટે ટ્રાયલ રૂમમાં પ્રવેશ કર્યો. ત્યારે કપડાં બદલતી વખતે તેને ટ્રાયલ રૂમમાં વિડીયો રેકોર્ડિંગ થતું હોય તે હાલતમાં એક છુપાયેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. સગીરાએ આ મોબાઈલ ફોન લઈ બૂમો પાડી પોતાની માતાને બોલાવી અને આ ગંદી હરકત કરનાર વિકૃતને ઝડપી પાડવામાં આવ્યો. મોલમાં ખરીદી કરતા પહેલાં મહિલાઓ અને યુવતીઓએ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે ખૂબ ચોંકાવનારો બનાવ છે તે સામે આવ્યો છે પેલેડિયમ મોલના મેક્સ શોરૂમમાંથી. આ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પેલેડિયમ મોલના અંદર આવેલા મેક્સ શોરૂમના ટ્રાયલ રૂમના છે. ખાસ કરીને મહિલાઓના ટ્રાયલ રૂમ આ છે અને ત્યાં એક 14 વર્ષની સગીરા જ્યારે કપડાં ચેન્જ કરતી હતી ત્યારે બાજુના કમ્પાર્ટમેન્ટમાં કે જ્યાં પુરુષોનો ચેન્જિંગ રૂમ છે ત્યાંથી એક યુવકે દરવાજાના નીચેના ભાગે જે જગ્યા રહેલી હતી ત્યાંથી તેનો વિડીયો ઉતાર્યો અને જ્યારે સગીરાને તે વાત ધ્યાને આવી ત્યારબાદ તેને પોતાની માતા પિતાને હકીકત જણાવી હતી અને યુવકનો મોબાઈલ તેને ઝૂંટવી લીધો હતો. તે બાદ રવિ પ્રજાપતિ નામના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરી એસટીએસસી સેલને તપાસ સોંપી છે અને રવિ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે જો કોઈ પણ મોલમાં કે જાહેર જગ્યા ઉપર મહિલાઓ કે યુવતીઓ જતી હોય તો તેમને સચેત રહેવાની જરૂર છે, કારણ કે આ એવો પહેલો બનાવ નથી કે જ્યાં યુવતીઓની સુરક્ષાને લઈને ખામી સામે આવી હોય. ત્યારે આવા બનાવો અન્ય લોકો સાથે ના બને, અન્ય મહિલાઓ તેનો ભોગ ન બને તે માટે મહિલાઓ કે યુવતીઓ જાતે જ સચેત થવું પડશે, જેથી તે આવા ગંભીર પરિસ્થિતિમાં મુકાતા બચી શકે. સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરી છે. જોકે પોલીસે પૂછતાછ શરૂ કરતા આરોપી પોતાનો મોબાઈલ ભૂલથી પડી ગયો હોવાનું રટણ કરી રહ્યો હતો. જોકે પોલીસે તેના મોબાઈલની તપાસ કરતા માલુમ પડ્યું છે કે આ મનોવિકૃતે સગીરના 4 જેટલા વિડીયો બનાવ્યા હતા. ચેન્જિંગ રૂમ તો મેલ ફિમેલના અલગ છે, પણ ઇન્ટરનલી એમનો અવાજ જઈ શકે એ ટાઈપનું કનેક્ટિવિટી હોય છે. તો એમાં બાજુના જે ચેન્જિંગ રૂમની અંદર આરોપી જે છે એ હાજર હતો. તો એણે બાજુના ચેન્જિંગ રૂમની અંદર અવાજ સાંભળ્યો અને એનો ફોન એણે નીચેથી જે થોડી જગ્યા હોય છે એમાંથી ફોન મૂકી અને ભોગ બનનારના વિડીયો લીધેલા હોય એ પ્રકારની ફરિયાદ રજીસ્ટર્ડ થયેલી છે. પણ આગળ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ કયા કારણોસર આવી રીતે વિડીયો ઉતારવામાં આવ્યા, અને એની અંદર અમને 4 વિડીયો મળ્યા છે કે જે વિડીયોમાં દીકરીના ચેન્જિંગ રૂમના વિડીયો હોઈ શકે. જેને લઈને પોલીસે આરોપી રવિ પ્રજાપતિ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની તપાસ SC/ST સેલને સોંપવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યુવક નજીકમાં આવેલી એક કાર કંપનીના શોરૂમમાં નોકરી કરતો હતો. જોકે આ ઘૃણાસ્પદ ઘટના બાદથી સવાલો ઉઠી રહ્યા છે કે અમદાવાદનો સૌથી મોટો મોલ પણ સુરક્ષિત નથી કે શું? આ ઘટના બાદથી બહેન દીકરીઓએ મોલમાં જતા વધુ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે. ચેન્જિંગ રૂમમાં કપડાં બદલતા સાવધાન. અંદર પ્રવેશ કરો ત્યારે તરત જ મિરર તપાસો. દરવાજો અને લોક બંધ થાય છે કે નહીં તે ચેક કરો. કેમેરા કે સેન્સર તો નથી ને તે ખાસ ચેક કરવું. શંકાસ્પદ વસ્તુ પડી હોય તો તેની અવગણના ન કરો. લટકાવેલા કપડામાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી ને તે ચેક કરો. શહેરમાં મહિલા સુરક્ષાનો મુદ્દો પહેલાથી જ સવાલોના ઘેરામાં છે. ત્યારે શહેરના નામચીન મોલમાં આવી ઘટના બનતા લોકોમાં ભય ફેલાયો છે. તો પહેલાં લેડીઝ આપણે ટ્રાયલ રૂમમાં જતા હોઈએ તો બારે તો એક લેડીઝ ગાર્ડ હોય જ છે, મતલબ કે એમને આપણા કપડાં બી ચેક કરતા હોય છે, આપણે કયા કપડાં લઈ જઈએ છીએ, કયા કપડાં નહીં લઈ જતા. તો એ છોકરો તો અંદર જઈ જ ના શકે, કેમ કે અંદર લેડીઝ જ અલાઉડ હોય છે. તો એ લેડીઝ અંદર
તો એ છોકરો અંદર ગયો કઈ રીતે? મતલબ એ જે હોય ત્યાં મોલમાં જે બી સિક્યોરિટી ગાર્ડ હોય કે જે એમના વોચમેન હોય એમને ધ્યાન રાખવું જોઈએ કે આવી રીતે કોઈ બી છોકરો ના જઈ શકે, એમની બી ભૂલ ગણાય. અને છોકરો એ બી મતલબ એની બી ભૂલ છે કે આ રીતે કોઈ છોકરીને આવી રીતે વિડીયો ઉતારવો, એને બ્લેકમેલ કરવી. તે મોલમાં જે ઘટના બની મેં સાંભળી, અમદાવાદના જે આવા ફેમસ મોલમાં સુરક્ષા, કેમેરા, સેફટી બધું હોવા છતાં પણ જો મહિલા સાથે આવું થઈ શકે તો પછી સિક્યુરિટી શું કામની? એ છોકરી હતી, એ 14-15 વર્ષની હતી, એ કપડાં ચેન્જિંગ કરવા ગઈ ને એમાં એક બાળક મતલબ એક છોકરા આવી રીતે વિડીયો ઉતાર્યો, તો પછી આવી રીતે સેફટી હોવા છતાં પણ જો ત્યાંના કોઈ વોચમેન છે, ત્યાંનો કોઈ મેનેજર છે એ ધ્યાન ન રાખી શકે તો કોઈ પણ છોકરી હવે વિશ્વાસ કેવી કરી શકશે? આટલો આ ઘટના જ ખરેખર બહુ અવિશ્વસનીય ઘટના છે કે આટલો મોટો મોલ, આટલો મોટો સ્ટોર જ્યાં આપણે બાળકોને લઈને કપડાં લેવા જતા હોઈએ અને ત્યાં આગળ આટલી સિક્યુરિટી હોય, આટલા કેમેરાની અંદર કામ થતું હોય, ત્યાં આવો વિડીયો બની જાય. એ વિડીયો એમાં બી પાછા 4 વિડીયો એ ઉતારતો હોય વ્યક્તિ, ત્યાં સુધીના સિક્યુરિટીને કોઈ ધ્યાન જાય કે ના કોઈ ત્યાંના દેખરેખના મેનેજરને કોઈ ધ્યાન જાય. આ ખરેખર એક ખૂબ જ ખરાબ વાત છે. સુરતની મહિલાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કે આ વિકૃત માનસિકતા ધરાવતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમજ મહિલાઓએ પણ પોતાની સલામતી અને સુરક્ષા માટે સતર્ક રહેવું જોઈએ. આના માટે આપણે પણ સજાગ થવાની જરૂર છે, પોલીસે અને સરકારે પણ સજાગ થવાની જરૂર છે. સૌથી પહેલાં તો આવા વિકૃત લોકો જ્યાંથી આવે છે એને માટે કડકથી કડક કાયદાની જોગવાઈ કરવામાં આવે તો એવી મારી સરકારને અપીલ છે. બિકોઝ ઓફ આવા કેસોની અંદર ટેબલ જામીન મળી જાય છે અથવા કોર્ટમાંથી જામીન મળી જાય છે અને વધુમાં વધુ એને પાસા કરીને છોડી દેવામાં આવે છે. પરંતુ જો આવા 2-4 કેસોમાં એ લોકોને કડક કાર્યવાહી કરવામાં આવે तो આ દાખલારૂપ થઈ શકે છે. कि ऐसे मानसिक के लोग हमारे समाज में हैं जो बहुत ही खतरनाक तरीके से हो रहे, इसकी वजह से रेप ये सारी चीज़ें बढ़ती जा रही है. तो सरकार को ये देखना चाहिए, इसके लिए एक अलग से कानून बनाना चाहिए कि इनको कड़ी से कड़ी सजा मिलनी चाहिए. जो ऐसे टेबल जामीन मिल जा रहा है जिनकी वजह से इनको और प्रोत्साहन मिल रहा है, उनके लिए एक अलग से कानून बनाए और महिला सुरक्षा को ज़्यादा से ज़्यादा ध्यान दे और कड़ी से कड़ी सजा की जोगवाई करें. अभी जैसे ये बढ़ रहा है आगे, जैसे ये भी कैमरा का है तो ये सब चीज़ें क्या बच्चों को भी अफेक्ट करेगी. बच्चे भी फिर ये सब चीज़ें देखना ज़्यादा प्रीफर करेंगे. इसलिए ये सब चीज़ को थोड़ा जो किया जाए थोड़ा कम किया जाए या तो फिर इस पर दंड वंड जो है सजा ज़्यादा बढ़ाई जाए. મોલમાં આપણે જઈએ તો પહેલાં તો કોઈ બી ચેન્જિંગ રૂમમાં જોઈએ તો કેમેરા વગેરે ચેક કરવા જોઈએ કે બરાબર કોઈ ચેક કરતું છે કે અંદર કોઈ પ્રોબ્લેમ આવતો છે બસ. અને બીજું સેફટી પ્રિકોશનનું બધું ધ્યાન રાખવું જોઈએ. વધારે ધ્યાન લેડીઝ લોકો, મહિલા લોકો પણ નથી આપતા કે ગમે તે જગ્યા પર ગમે તે ટાઈમ પર જઈને, મતલબ અત્યારે એવા શોપ્સ બને છે કે જ્યાં ચેન્જિંગ રૂમ ખાલી પડદાવાળા પણ હોય છે. એવા ચેન્જિંગ રૂમમાં પણ મહિલાઓ કપડાં ચેન્જ કરીને ચેક કરે છે. તો ત્યાં મહિલાઓએ પણ જાગૃત થવાની ઘણી જરૂરિયાત છે. જો કે આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ અનેક વાર આ પ્રકારના બનાવ સામે આવ્યા છે જેમાં ચેન્જિંગ રૂમમાં મોબાઈલ અને હિડન કેમેરાથી વિડીયો બનાવવામાં આવતો હોય. ત્યારે આવા મનોવિકૃતોને કડકમાં કડક સજા થાય તેમજ મહિલાઓ આ વિશે જાગૃત રહે, સતર્ક રહે, ત્યારે જ આવા શૈતાનોના ગંદા ડોળાથી બચી શકાય છે. અમદાવાદથી જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.